આપણા જીવનમાં રહેલા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થઈ જાય છે અને છેલ્લે જીવનમાં વિવેકની પ્રાપ્તિ થાય છે. અને જીવનમાં સુખ કોણ આપે? આપણો સ્વભાવ. માણસ ત્રણ વસ્તુથી દુઃખી થાય છે: અભાવ, પ્રભાવ અને સ્વભાવ. માણસ ત્રણ વસ્તુથી દુઃખી થાય છે. કોઈ વસ્તુનો અભાવ હોય આપણી પાસે એટલે દુઃખ લાગે આપણને કે મારી પાસે નથી આવડવા. ઘણાને અહીંયા આવ્યા પછી થાય મારી માથે પંખો નથી, આમ આઘો થોડો કે. જેને દુઃખી જ થવું છે, જેને દુઃખી જ થવું છે, એને ગમે ત્યાંથી દુઃખ મળે. તો ક્યારેક કોઈ વસ્તુનો અભાવ મને તમને દુઃખી કરે છે, ક્યારેક કોઈ વસ્તુનો પ્રભાવ દુઃખી કરે છે. આપણી પાસે ન હોય પણ આપણી બાજુવાળાને અથવા તો આપણે છેલ્લે બેહવાનો વારો આવ્યો હોય અને કોઈ આગળ આવીને બેઠા હોય, કોઈકને આપણી નજર સામે ઓલા સ્વયંસેવકો કે હા તમે આગળ વયા જાવ તો આપણને એનો પ્રભાવ દુઃખી કરે. મારા એને આગળ જાત અમને ન જાત દે. આ માણસને અમુક વસ્તુનો પ્રભાવ દુઃખી કરે છે અને ક્યારેક આપણો સ્વભાવ આપણને દુઃખી કરે. હાથે કરીને આપણો સ્વભાવ આપણે દુઃખ કરવાનું થાય. નો અહીંયાથી ઊભું કરે. માણસ પાણીમાં પૂરા ઊભા કરે તો વાંધો નહીં, દૂધમાંથી પૂરા કાઢે. હવે આને તમે કેમ સુખી કરી શકો? જેને દુઃખી જ થવું છે, ગમે તેમ કરીને દુઃખી થવું. મેં હમણાં જ એક વાત કરી હતી આગળની કથામાં કે એક શેઠને બરાબર એના મુનિમને પૂછ્યું અને અઢળક સંપદા હો. એને પોતાને ખબર નહીં મારી પાસે કેટલો પૈસો છે. એટલે એને એના મુનિમને પૂછ્યું કે મુનિમ આપણી પાસે કેટલો પૈસો છે, આપણી સંપદા કેટલી? એટલે મુનિમે કહ્યું કે શેઠ તમારી હાથ પેઢી ખાય એટલી સંપદા છે. હે, હાથ પેઢી? હા, હાથ પેઢી ખાય એટલી સંપદા છે. અને જોર જોરથી રોવા માંડ્યો શેઠ. 7 પેઢી ખાય એટલી સંપદાનો શબ્દ સાંભળીને શેઠ જોર જોરથી રોવા માંડ્યો. મુનિએ મેં બિચારા વાહામાં હાથ ફેરવ્યો, પાણીનો ગ્લાસ આપ્યો. શેઠ તમે પાણી પી લો, તમે હું કામ રડો છો? પણ હિતકે ચડી ગયેલા શેઠને માંડ કહીને શાંત કરીને પૂછ્યું તમે કયો તો ખરા, રોવો છો હું કામ? તે શેઠે કીધું કે મુનિમ હાથ પેઢી ખાય એટલું ધન છે તો મારી 8મી પેઢી ભૂખ્યા મરશે ઈ કે. હવે આને કોણ સુખી કરી કે કયો લ્યો? જેને ગમે ત્યાંથી દુઃખી થવું છે એ સુખી ન થઈ શકે. પણ એક ટંકનું લઈ આવીને ટંકનું ખાતા હોય ને તો ઠાકોરજી મને આજના ટંકનું આપી દીધું, બસ આનંદ થઈ ગયો. આવી જેની વૃત્તિ છે એ સ્વભાવ ક્યારે દુઃખી ન થાય. તો માણસને અભાવ, પ્રભાવ અને સ્વભાવ દુઃખી કરે છે. અને સત્સંગ મળે તમને ભાગ્યથી મળે. મા બાપ મળે, ભાઈ મળે, બેન મળે, પત્ની મળે, સંતાનો મળે, આલોક મળે, પરલોક મળે, બધું મળે વાલા. પણ એકમાત્ર સંત સમાગમ દુર્લભ ભાઈ. સંતોનો સંગ બહુ દુર્લભ છે. નારદ એને તમે સત્સંગ સંભળાવો, એને ભાગવતની કથા સંભળાવો. નારદ કહે છે હું બીજે ક્યાં જાઉં, તમે જ મને કથા કહી દો. જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત શ્રીમદ ભાગવતની સ્થાપના ગંગાજીના કિનારે કરવામાં આવી છે કે જ્યાં આનંદ નામનો તટ છે. ગંગા દ્વાર સમીપેતુ તટમાં આનંદ નામકમ. ગંગાના કિનારે પવિત્ર કથાનો આરંભ થઈ રહ્યો છે. ત્યાં અનેક ઋષિમુનિઓ આવીને બેઠા છે અને એ ઋષિમુનિઓની હાજરીમાં ભાગવતનું મહાત્મ્ય વર્ણવાઈ રહ્યું છે. ભાગવતની કથા એવી છે યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. મુક્તિ કરતલે સ્થિતા. ભાગવતની કથા સાંભળે અને મુક્તિ હાથમાં આવીને ઉભી રહી જાય. એટલે તો ભાગવત સદૈવને માટે પીવા જેવો રસ છે. ભાગવત સદૈવને માટે સેવા જેવો ગ્રંથ છે. ભાગવત એક ગ્રંથ એવો છે જે ગર્જના કરે છે કે તમે મારા શરણે આવી જાઓ, હું તમને મુક્તિ આપીશ, હું તમને મુક્તિ આપીશ. ભાગવતના શરણે જવાથી માણસને મુક્તિ મળે છે. તો જેવો અહીંયા ભાગવત કથાનો પ્રારંભ થાય
ભાગવતની કથાનું સૌ લોકો પાન કરી રહ્યા છે. અને જેણે જેણે ભગવાન ભાગવતની કથા નથી સાંભળી, એવા માણસોને આ જગતમાં જીવવાનો અધિકાર જ નથી. એમ ભાગવતજીનું મહાત્મ્ય પદ્મ પુરાણ એમ કહે છે, જેણે ભગવાન ભાગવતજીની કથા નથી સાંભળી એ આ જન્મ માત્ર મપિયેન શઠેન કિંચિત ચિત્તમ વિધાય શુક શાસ્ત્ર કથા ન પીતા. જેણે ભગવાનની કથા નથી પીધી એ માણસ શઠ છે. એ માણસ ગધેડા જેવો છે. ચાંડાલ વચ્ચ ખરવત બતતૈન નીતમ. ચાંડાલ જેવો છે, ખર એટલે ગધેડા જેવો છે, કે માત્ર જેમ ગધેડો ભાર વહન કરવા માટે આ ધરતીમાં જન્મે છે, એમ જે માણસે ભગવાનની કથા નથી સાંભળી એ માણસ ગધેડાને જેમ પરિવારનો ભાર વહન કરવા માટે આવ્યો છે. બીજું કાંઈ કામ નથી એનું આ જગતમાં. ચાંડાલ છે, ગધેડા જેવો છે. અને એના કરતા પણ ભગવાને કહ્યું મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. એની માને પ્રસૂતાની વેદના દેવા માટે જન્મ થયો છે ખાલી, બસ બીજું કાંઈ કામ નથી એનું આ જગતમાં. જેને ભગવાનની કથા નથી સાંભળી એ માણસ ભગવાનની કથા ન સાંભળી પશુ જેવો છે. ધિક્તમ નરમ પશુ સમમ ભુવિ ભાર રૂપમ. આ ધરતી માટે ભાર થઈને આવ્યો છે, જેને ભગવાનની કથા નથી સાંભળી. અરે સ્વર્ગના દેવતાઓ ઝંખે છે, ભગવાન એકવાર તમને માણસ બનાવો, એકવાર તમને માણસ બનાવો. અને આપણને ભગવાને કેટલો સુંદર દેહ આપ્યો છે. આવો જીવનમાં લાભો ફરીવાર નહીં મળે. અને કથા જ્યારે બેઠી હોય આજુબાજુના ગામડામાં, મેં હંમેશા કહ્યું છે કે તમારે કદાચ કોઈ તીર્થયાત્રામાં જવાનો સમય થયો હોય અને એ સમય તમને ખબર પડે કે અમારા ગામની અંદર 2-5 કિલોમીટર નજીકમાં, 15 કિલોમીટરના નજીકમાં એ વિસ્તારમાં ભગવાનની કથા બેહે છે. રામ કથા હોય, ભગવાન શિવ કથા હોય, ભાગવતની કથા હોય, દેવી ભાગવતની કથા હોય, કોઈ પણ પુરાણની કથા બેસતી હોય ને, તો હું તમને કહું છું કે તમારા તીર્થમાં જવાની ટિકિટ કેન્સલ કરી નાખજો, ભગવાનની કથામાં જાજો. કારણ તીર્થમાં જાશો તો એક દેવતાના દર્શન થશે, પણ ભાગવતમાં જશો તો 68 દેવતાઓનું તીર્થ અહીંયા છે મારા વાલા. 68 દેવતાઓ તીર્થના અહીંયા બિરાજમાન થયા છે. 68 તીર્થ અહીંયા ઉભું છે. આ તો જંગમ તીર્થ બની જાય છે. ભાગવત એ જંગમ તીર્થ છે, હાલતું ચાલતું તીર્થ છે. ગંગામાં સ્નાન કરવું હોય તો મારે તમારે ત્યાં જવું પડે. અને આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ કે ભાગવતી ગંગા સ્નાન કરવા માટે સ્વયં આપણી પાસે આવે છે, સામે ચાલીને. આપણે કેટલા ભાગ્યશાળી છીએ. જેના કોટી જન્મનો, જેને પુણ્યનો ભાથું ભેગું થયું હોય, એને આ ભગવાનની ભાગવતની કથાની કૃપા બધા ઉપર નથી હોતી. જેના ઉપર અતિ હરિ કૃપા હોય છે એને ભગવાનની કથા મળે છે વાલા. ભગવાને અધિકારી બનાવ્યા. આપણે અહીંયા જવાની ઈચ્છા થાય પછી પ્રયત્ન કરવો પડે, અને પ્રયત્ન થાય. જુઓ, તમારી ઈચ્છા હોય કથામાં જવાની, તમે પ્રયત્ન કરતા હોય, ગામના પાદરમાં આવીને ઉભા હોય પણ તમને વાહન ન મળે, અહીંયા આવવા માટેનું કોઈ સાધન ન મળતું હોય, પણ એવા સમયે ભગવાનનો જો અનુગ્રહ મળી જાય ને તો તમારું સાફલ્ય થઈ જાય. ઈચ્છા યત્ન વત્તા અનુગ્રહ બરાબર સાફલ્ય. માત્ર ઈચ્છા કરવાથી કાંઈ ન થાય, માત્ર પ્રયત્નો કરવાથી કાંઈ ન થાય, પરમાત્માનો અનુગ્રહ મળે તો થાય. સનત કુમારોએ કથા વાંચી અને એ શબ્દો વાયુ માર્ગે જ્યારે યમુનાના કિનારે પહોંચ્યા તો યમુનાના કિનારે પહોંચેલા એ શબ્દો જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં પડ્યા છે. જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં જ્યારે શબ્દોનો અવાજ પડ્યો અને એ જ સમયે બે જાગ્યા છે, યમુનાના જળમાં સ્નાન કર્યું, વળી પાછા તરુણ બન્યા છે. અને એને ભક્તિ મહારાણી બે હાથમાં ચાલીને લઈને આવે છે. એ શણકો સાંભળો, આશ્ચર્યની વાત છે. આશ્ચર્યમ અહો આશ્ચર્યમ. અરે શોનકો, એક ઘટના ઘટી. ઓહો, શું ઘટ્યું? અરે ઘટના એ ઘટી કે સામેથી એક મોટું ટોળું હાલ્યું આવે છે. અને એ ટોળું જ્યારે આવતું હતું
ત્યારે ટોળામાં ભક્તિ મહારાણી હતા, એના 2 દીકરા હતા, પણ જે વૃદ્ધ હતા એ વૃદ્ધ નહોતા, હવે તરુણ બની ગયા હતા. પકડ્યા છે. શું કામ પકડવા પડે? નાનું બાળક આપણે હારે હાલતું ને તો એનો હાથ પકડવો પડે. કાંઈ મોટો 15 વર્ષનો આવતો તેનો હાથ પકડવો પડે? તરુણ અવસ્થામાં આવી ગયા, એમ સહિત આવી અને ભગવાનની કથામાં બેસી ગયા છે. પ્રેમેક રૂપા સહસા વિરાસિત. અને એકલા નથી આવ્યા, ભક્તિ મહારાણી આવ્યા છે ત્યારે અનેક સ્ત્રીઓ સાથે છે. સ્ત્રીઓ કોણ છે? આ ભારત વર્ષની જેટલી નદીઓ છે બધી જ નદીઓને લઈને ભક્તિ મહારાણી ભાગવતની કથામાં જઈ રહ્યા છે. અનેક તીર્થના દેવતાઓ સાથે ગયા છે. અનેક દેવતાઓ ગયા છે, પણ ગયા છે ત્યારે એક વાત મને તમને સંદેશો આપતો ગયા છે ભક્તિ મહારાણી. જ્યારે ભક્તિ મહારાણી સાથે અનેક સ્ત્રીઓ હતી, અનેક કીર્તના દેવતાઓ હતા, અને એ જ્યારે ભગવાનની કથા સાંભળવા જતા હતા ત્યારે શું કરતા હતા? અહીંયા ભક્તિ મહારાણીએ મને તમને કહ્યું કે જ્યારે તમે કથામાં જાઓ ત્યારે અન્યત્ર વાતો ન કરવી. ઘરેથી નીકળો અને કથા મંડપમાં પહોંચી જાઓ ત્યાં સુધી કથામાં આવીને બેઠા ધૂન ગવાણી, ત્યાં સુધી ભક્તિ મહારાણીએ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારીનો નાદ કર્યો. કથા પૂરી થઈ અને ઘરે જવા માટે નીકળ્યા ત્યારે અન્યત્ર કોઈ સાથે વાતો ન કરી. કારણ કે ભક્તિ મહારાણી એમ કહે છે, કથામાં આવો ત્યારે તમારું મન ભગવાનમાં હોવું જોઈએ, કથામાં બેસો ત્યારે તમારું મન ભગવાનમાં હોવું જોઈએ. અને કથા સાંભળ્યા પછી ભગવાન એટલા મનમાં આવી ગયા હોય કે તમે ઘરે જતા હોય ત્યારે પણ તમને અન્યત્ર વાતો યાદ ન આવવી જોઈએ, ભગવાનનું નામ યાદ આવવું જોઈએ વાલા. એટલે મારે તમને કહેવું છે, કથામાં આવો ત્યારે બીજી વાતો ન કરવી કે ફલાણા ભાઈને કીધું પણ આવ્યો નહીં, એ તો બેઠો ત્યાં બીડી પીવે. કથામાં ઘરેથી નીકળીએ તો આનંદ હોય, હું કથામાં જાઉં છું. એક વસ્તુનો નશો હોય, હું કથામાં જાઉં છું. તો જ્યારે કથામાંથી ઘરે જાઓ ત્યારે પણ બની શકે તો કોઈ બીજી વાતો ન કરીએ, માત્ર ને માત્ર ઠાકોરજીના નામ. સંગીત વગરની કથા મજા ન આવે. ભાગવતની કથા સંગીતમાં શું કામ? ઘણા વખત મને અગાઉ હું જ્યારે નાનો હતો ને ત્યારે હું સાંભળતો, ભાગવતની કથા સંગીતમાં ન કરાય કે પિતૃ વૈયા જાય. અરે તારી ભલી થાય. કનૈયાની કથા સંગીત વગરની કથા ગમે ખરી આપણને, કારણ કે આ જગતમાં સૌથી મોટો સંગીતકાર કૃષ્ણ જેવો કોઈ સંગીતકાર થયો જ નથી આ દુનિયામાં. અને એની કથામાં સંગીત ન હોય. હવે કોઈ વિદ્વાન બ્રાહ્મણની ઘરે જ્યારે એ આખા ગામના, આખી દુનિયામાં કોઈ સારા સારા માણસોની ઘરે વાસ્તુ કરાવતા હોય અને એ વિદ્વાનની ઘરે કોઈ વિદ્વાન વાસ્તુ ન કરાવે મજા આવે? મને હમણાં એક ભાઈ પૂછતા હતા કે તમે આવડો મોટો ઉત્સવ શું કામ કરો? મેં કીધું હું જ્યાં કથા કરવા જાઉં ત્યાં કાંઈ માપ જ નો એવડું આયોજન હોય તો અમારી ઘરે મોડું શું કામ કરીએ? અમે ગાયન, વાદન અને નૃત્ય સારું ગવાતું હોય, સારું વગડતું હોય, અને એમાંય જો સારા પગની ઠેસો મારી મારી જો રાસ રમાતો હોય, નૃત્ય થતું હોય, આ ત્રણેય વસ્તુના સમન્વયને સંગીત કહેવાય છે. ગાયન, વાદન અને નૃત્ય, આ ત્રણેયનો સમન્વય થાય એને સંગીત કહેવાય. અને આ ત્રણેય વસ્તુ જેને આવડતી હોય એને સંગીતકાર કહેવાય. તો કૃષ્ણ જેવું આ દુનિયામાં સંગીતકાર કોણ હતો બીજું મને બતાવો? કારણ કે કનૈયાનું ગાયન વખણાય, કનૈયાનું વાદન વખણાય અને કનૈયાનું નૃત્ય વખણાય. કનૈયાએ ગાયેલી ગીતાજી આ જગતમાં વખણાઈ રહી છે, કનૈયાએ વગાડેલી વાંસળી વખણાઈ રહી છે, અને કનૈયાએ કરેલું નૃત્ય કાલી નાગની ફણા ઉપર અને કાલિંદીના ધરા ઉપર ગોપીઓ સાથે જે ભગવાન મહારાશ્રીમાં એ રાસ વખણાઈ રહ્યો છે. એટલે ભગવાનની અંદર ત્રણે ત્રણ વસ્તુનો સમન્વય છે. ભગવાન જેવું આ દુનિયામાં બીજો કોઈ સંગીત, ત્રણેય વસ્તુનો સમન્વય છે. તો જે મોટા મોટો સંગીતકાર હોય એની કથા સંગીત વગરની શોભે ખરી? તો જ્યારે જ્યારે સંગીત આવે ને ત્યારે આપણે કઈ તબલા અને મંજીરા વગાડવાના છે નહીં, આપણે તો હાથ આપે ભગવાને. એટલે હાથથી તાળીઓ પાડવાની, તાલ આપવાનો, મોઢેથી ગાવાનું, અને ઈચ્છા થઈ જાય તો નાચી લેવાનું. જ્યાં જ્યાં ભગવાનની કથા થાય છે, જ્યાં જ્યાં ભાગવતની વાર્તા થાય છે,
ત્યાં ત્યાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય સકલ તીર્થો આવીને ત્યાં પધારી રહ્યા છે. ત્યાં સકલ તીર્થો પધાર્યા છે. ભક્તિ મહારાણી પોતાના દીકરાઓને લઈને જાય છે. ભક્તિ મહારાણી આવીને બેઠા છે. સનત કુમારે પ્રશ્ન કર્યો, તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો? ભક્તિએ કહ્યું, કલી દ્વારા હું પ્રનષ્ટ થઈ હતી, પણ તમે જે ભક્તિનું ગાન કર્યું, તમે જે ભાગવતની કથા સાંભળી, એ કથા રસથી ફરી પાછી હું પુષ્ટ થઈ છું. હું ફરી પાછી જાગૃત થઈ છું. જ્યાં જ્યાં ભગવાનની કથા હોય ત્યાં ત્યાં ભક્તિ હોય, જ્યાં જ્યાં ભક્તિ હોય ત્યાં ત્યાં ભગવાન હોય છે. માણસ જે કર્મ માટે નીકળ્યા છે ને કર્મ પૂર્ણ નિષ્ઠાથી આપણે કરતા હોય, ત્યાં બેઠા હોય, બસ ત્યાં મેં હંમેશા કહ્યું છે, જે કામ કરવા બેસો એ કામમાં તમારી 100% હાજરી હોય તો તમારી સફળતા છે. તમારી 100% હાજરી હોય તો સફળતા છે, નકર સફળતા નહીં થાય. તમે સફળ રહો. જમવા બેસો છો તો સંપૂર્ણપણે તમારા પ્રસાદને તમે આરોગો છો એને માણવાના પ્રયત્નો કરો તો તમને એમાંથી સ્વાદ પ્રગટ થશે. માણસ મૃત્યુ પામે એને પણ ભાગવતની કથા આનંદ આપે છે, એને પણ કથા આનંદ આપે છે. તો તમારી પાસે એવી કોઈ વાત ખરી? તમારી પાસે કોઈ સાબિતી ખરી કે કોઈ માણસ મરી ગયો હોય અને એની પાછળ કથા થઈ હોય, એને મુક્તિ આપી હોય? અને આપણે કહીએ છીએ ને, પિતૃઓના મોક્ષાર્થે કથા, મરી ગયા લોકોને મુક્તિ અપાવવા માટે કથા કરીએ આપણે. તો કલ્પના તો કરો, મર્યા પછી માણસને મુક્તિ જો ગ્રંથ અપાવી શકતો હોય તો આપણે તો સદેહ કથામાં બેઠા છીએ, આપણને મુક્તિ કેમ ન મળે આ કથામાં મારા વાલા? પણ આપણે મર્યા પછી મુક્તિની રાહ જોઈએ છે. અરે મર્યા પછી તો મુક્તિ છે કે નહીં કોને ખબર? જીવતા મુક્તિ મળી જાય એનું સાચું નામ મુક્તિ છે. જીવનમાં મને તમને સ્વર્ગની અનુભૂતિ થઈ જાય એ મુક્તિ છે. બાકી મર્યા એને ક્યાં કોઈ કીધું છે કે અહીંયા સ્વર્ગ આવવું હોય છે અને નર્ક આવવું હોય છે? સ્વર્ગ અને નર્કની તો લોક આપણે માત્ર એક વાતો કરી રહ્યા છીએ. માત્ર વાતો કરી રહ્યા. કોઈના પાપ છૂટી ગયા હોય એવી કથા ખરી તમારી પાસે? અમને સંભળાવો. અને ત્યારે સુત નામના મહાપુરાણીએ આત્મદેવ નામના બ્રાહ્મણની કથા કહી છે, પ્રેત ધુંધુકારીની કથા કહી છે. આ નદીના કિનારે એક નગરની અંદર 4 વર્ણના લોકો રહે છે અને એમાં એક આત્મદેવ બ્રાહ્મણ છે, ધુંધુલી એની પત્ની છે. કર્મનિષ્ઠ બ્રાહ્મણ છે, સત્ય સત્કર્મ તત્પરાહ, પોતાના કર્મમાં નિષ્ઠિત રહેવા વાળો એ બ્રાહ્મણ છે. તુંગભદ્રા નદી યાદ છે, પણ એના કિનારે કયું ગામ છે એ ખબર નથી. લ્યો એમ કહ્યું, પણ એટલું કયું ઉત્તમ નગર છે, અભૂત પત્તન મુત્તમ, અદ્ભુત નગરી છે. આધ્યાત્મિક અર્થમાં છે. આ સંસાર એ તુંગભદ્રા છે. તુંગ એટલે શ્રેષ્ઠ અને ભદ્રા એટલે કલ્યાણ કરનારી. કલ્યાણ કરનારી નગરી આ જગતમાં કોઈ હોય તો એ મનુષ્ય નગરી છે. આ માણસનું આ નગરી છે. અને આમાં રહેતા 4 ધર્મના લોકો, 4 વર્ણના લોકો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, 4 વર્ણના લોકો આમાં રહે છે. અને એમાં એક બ્રાહ્મણ હતો, આત્મદેવ બ્રાહ્મણ. આત્મદેવ બ્રાહ્મણ એટલે કોણ? તો કહે છે આત્મની દિવ્યતી ઇતિ આત્મદેવ. પોતાની જાતે જે પ્રગટે છે એ આત્મદેવ છે. પોતાનામાં જે પ્રકાશ છે એ આત્મદેવ છે. અને ધુંધુલી એટલે બુદ્ધિ છે, તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ, ન કરવાના વિચારો કરે એવી બુદ્ધિ હોય એટલે સમજવાનું આપણી બુદ્ધિ ધુંધુલી છે. બીજાની હારે ઝઘડો કરવામાં જેને આનંદ આવતો હોય, બીજાની જેને નિંદા કરવામાં આનંદ આવતો હોય, અને એવા લોકોને જો ભગવાનની ભક્તિમાં બેહારો જો આળસ આવડતી હોય તો સમજવાનું આ ધુંધુલી છે. અને આમ પણ આપણને આળસ તો ભગવાનની કથામાં જ આવે છે. બાકી તમને રિમોટ લઈને બેહાડજો ટીવી જોવા તો 3 કલાક ઊભા ન થાવ એક જગ્યાએથી, પગમાં ખાલી ન ચડે, તરસ ન લાગે, ભૂખ ન લાગે, અને કથામાં બેહો તઈ જ તમને બધું સાંભળે.
એને હાથમાં માળા પકડાવો તો જ બધું સાંભળે. એક માળા ફેરવી લઈને ત્યાં તરત પૂછે, અમે ઓલા હવન યજ્ઞ કરવા જાવ ને ક્યારેક 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 અવસર હોય તો ક્યારેક યજ્ઞ કરવા જાઉં હું યજમાનને ત્યાં, તો સવારમાં પૂજા ચાલુ કરીને ત્યારે સીધું પૂછે, દાદા આપણે ઇન્ટરવ્યુ કેટલા વાગે પાડવાનો? એટલે હજી તો પૂજા ચાલુ કરી છે. એ કે બપોરે ફરાળ કેટલા વાગે કરવાનું છે? તું જમી લે પેલા, પછી પૂજામાં આવ્યા. તમે ભગવાનની ભક્તિમાં જીવાત્માને બેસાડો એટલે એને આળસ અને પ્રમાદ આવવાનું ચાલુ થાય, એને પગમાં ખાલ્યું ચડે, ભૂખ લાગે, ગરમી થાય, બધું થાય. રામ નામનો આળસુ હોય, ભોજનમાં હોશિયાર હોય તો એ ધૂંધુલી છે, એ ન કરવાના વિચારો કરે છે. એમાં એક વખતના સમયે આત્મદેવ બ્રાહ્મણ દુઃખી થયા છે. દુઃખ એ વાતનું લાગ્યું છે કે બધું છે પણ એક દીકરો નથી, મારે ત્યાં સંતાન નથી, શું કરવું? અને સંતાન વગરનું જીવન જીવવું નકામું છે. પુત્ર નો હોય તો પુમ નામના નરકમાંથી તારે કોણ? મારા મર્યા પછી પિંડદાન કરે કોણ? યાદ રાખજો વાલા, આપણા મર્યા પછી કદાચ એ શાસ્ત્રોક્ત વિધિ છે, મારો કોઈ એમાં વિરોધ નથી, એ વિધિ વિધાન થવું જ જોઈએ. કારણ કે ભગવાન રામના પિતા શ્રી દશરથ જ્યારે ગુજરી ગયા ત્યારે સ્વયં ભગવાન રામે પણ પિંડદાન કર્યું છે, એમાં આપણે કરવું જ રહ્યું. પણ ક્યારેક ઘટના એવી ઘટે પણ ખરી કે દીકરો પિંડદાન કરે, એનાથી કદાચ મોક્ષ ન પણ મળે, અને કદાચ હવે તો સમય પરિવર્તિત થઈ ગયો છે, પિંડદાન કરવું બંધ કરતા જાય ધીમે ધીમે. ભણેલો ગણેલો યુગ આવ્યો છે એટલે હવે પિંડદાનને બધું બંધ કરતા જાય છે. વિદેશોમાં તો ગુજરી ગયા હોય તો રવિવારની રાહ જોવે, રજા હોય તેથી બાળવા જા હોય કે લ્યો. ત્યાં લોકો સ્ટોરેજ કરી રાખે. સાચી વાત છે ને? હું ગયો નથી પણ મને સમાચાર મળ્યા છે, મારા યજમાનો બહુ બધા છે ત્યાં. તો લોકો રાહ જોઈને બેઠા હોય. હવે જે લોકો રવિવારની રાહ જોઈને બેઠા હોય એ પછી કોઈ દી રવિવાર ન આવે તો એ પિંડદાન કરે ખરા? વિધિ વિધાનનો નિયમ છે ને, જે દિવસોમાં થવું જોઈએ એ જ દિવસે થવું જોઈએ. તો એની તો કોઈ રાહ છે? તો દીકરાઓ જે પિંડદાન કરે એનાથી કદાચ મોક્ષ મળે ન મળે એના કરતા ધ્યાન રાખજો, તમને ભગવાને આપેલો પંચ મહાભૂતનો પિંડ એ સ્વયં તમારા હાથે ઠાકોરજીને સમર્પિત કરીને જાઓ, પછી દીકરાઓ પિંડદાન કરે ન કરે એની કોઈ અપેક્ષા ન રહે. તમારી જાતે પિંડદાન કરીને જાઓ, જાતે એ સાથે હોય છે. એટલે આત્મદેવ બ્રાહ્મણ દુઃખી થયા છે, કારણ કે એના આંગણામાં રહેલી ગાય એને પણ વાછડાનો જન્મ નથી થતો, એના આંગણામાં રહેલું એક વૃક્ષ એને ફળ લાગે બગડી જાય છે. કરવું શું? મારા ક્યાં ભાવના પાપ હશે? નક્કી કર્યું જીવવું નથી, એટલે આત્મહત્યા કરવા માટે જંગલમાં જાય છે. પણ ત્યાં એક સાધુ મળે છે, એક મહાપુરુષ મળે છે. મહાપુરુષ એને રોક્યા છે, શું કામ મરી જવું તમારે? શું કામ આત્મહત્યા કરવી છે? એવું તો કયું દુઃખ પડ્યું તમને? તો કહે છે મારે દીકરો નથી, મારે સંતાન નથી, મારે પુત્ર નથી. અરે પુત્રની શું જરૂર છે? તો કહે છે મહારાજ તમે સંન્યાસી છો, અમે સંસારી છીએ. સંસારીને પૂછો પુત્ર એટલે શું કહેવાય? પૂમ નામના નરકમાંથી તારે કોણ? મારું પિંડદાન કરે કોણ? મારી શ્રાદ્ધ વિધિ કોણ કરશે? મહાત્માજી કહે છે ભાઈ આ સંસારમાં ક્યાં સુખ છે? સુખ તો સંન્યાસમાં છે. સંન્યાસે સર્વથા સુખમ. સંન્યાસમાં જે સુખ છે એવું સુખ બીજે ક્યાંય છે જગતમાં? સંન્યાસમાં સુખ છે. વિચાર કરજો, સંન્યાસમાં સર્વ સુખ છે. ઘરમાં હોઈએ તો કેટલી ઉપાધિ હોય, તેલનો ડબ્બો લાવવાનો છે, ખાંડ લાવવાની છે, મીઠું લાવવાનું છે, કેટલી ઉપાધિ. છોકરાઓની ફી ભરવાની છે, એના હજી યુનિફોર્મ લેવાના છે. અરે ત્યાં ઘરમાં આપણે એકાદો કલર કરાવવાનો થાય, ત્યાં વળી આદું ફ્રીજ બંધ પડી જાય, કેટલી ઉપાધિ. સાધુને કાંઈ ઉપાધિ ખરી? જ્યાં સુવે ત્યાં રાત અને ઉઠે ત્યાં દિવસ. કારણ કે એની પાસે ક્યાં કોઈ માગવા વાળું છે? ભગવાન છે.
તો બહુ સમજાવ્યા આત્મદેવ બ્રાહ્મણને, પણ બ્રાહ્મણ સમજતા નથી ને પછી કહ્યું કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. એટલે એક ફળ આપ્યું ને કહ્યું તારા પત્નીને ખવડાવી દેજે, ભગવત કૃપાથી તમારે ત્યાં સંતાન થશે. હવે અહીંયા આવીને ભગવાનને ફળ, એ પ્રસાદીનું ફળ સાધુનું આપેલું પત્નીના હાથમાં આપીને કીધું કે લે, આ એક મહાત્માજીએ પ્રસાદી આપી છે ને કીધું છે કે તમારા પત્ની જો ખાઈ જશે તો સંતાન થશે. આટલું કઈ નીકળી જાય છે અને આ બાજુ ફળને હાથમાં રાખીને એક જ વિચાર કર્યો,